જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા. આજે ખેડૂતોનો મુદ્દો જ્યારે ડાયવર્ટ કરવાની વાત આવે છે ત્યારે મને ગુજરાતના પોરબંદરના રાજવી એવા હનુમાનવંશી જેઠવા મહારાજા ઉદયભાણસિંહની એક કહાની મને યાદ આવે છે કે ત્યારના રાજાઓ રાજાશાહીમાં પ્રજા માટે કેટલે ઉદારતા હતી. પ્રજાની પીડાને સમજતા, નાત જાતના ભેદભાવ મૂકી દરેક વર્ગના, દરેક જ્ઞાતિના લોકોને પોતાના દીકરાની ગુણે માનતા એવા રાજાઓની મારે વાત કરવી છે ત્યારે. અને આજના લોકશાહીના હરામખોર ચોર લૂંટારા ડાકુથી ને બેજ આજના લોકશાહીના નેતાઓ નો વચ્ચેનો તફાવત આજે મારે યાદ કરાવવો છે ત્યારે દરેક ખેડૂતોએ આ વાત કહાની સાંભળવી જોઈએ. કેમ કે ગુજરાતના ખેડૂતોને આજ દી સુધી જે યોગદાન મહારાણા પોરબંદરના જેઠવા હનુમાનવંશી ઉદયભાણસિંહ આપેલું છે, જે આજના ટાઈમે પણ ખેડૂતોને આ લાભ મળે છે, જેનું ઋણ ક્યારેય આપણે એ મહારાજાનું ના ચૂકવી શકીએ, કોઈ પણ ખેડૂત ના ચૂકવી શકે. ત્યારે કહાની મારે સાંભળવી છે. ખેડૂતોનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે આ પોલીસના પટ્ટાવાળું રાજકારણ ગરમાયું છે ત્યારે એટલે ગરમાયું છે ખેડૂતોનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે. એટલે આપણે એમાં નથી જવું. તો જય માતાજી. આપણે પોરબંદરના રાણાની વાત કરીએ તો 1941નો સમય હતો. મહારાજા નટવરસિંહ જેઠવાનું શાસન પોરબંદરમાં હતું. શ્રીનગરના ભાયાત એવા બાલસિંહજીને શ્રી નટવરસિંહજી જેઠવાએ દત્તક લીધા. અને દત્તક લેવાથી અને પોરબંદરનો ઉદય થાય, પોરબંદરની સમૃદ્ધિ થાય, એના માટે થઈને એ બાલસિંહજીનું નામ નટવરસિંહે ઉદયભાણસિંહજી રાખ્યું. અને ત્યારે પછી સમયગાળો જતા તે ઉદયભાણસિંહજી કોર્ટમાં આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. અને ત્યારે તેને ખેડૂતો માટે, ખેતી માટે બહુ જ ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી જે ઇતિહાસના પાને છે. અને ત્યારે તે ગુજરાતના ખેડૂતો શેઠિયાઓની ગુલામીમાંથી, શેઠિયાઓના કર્જમાંથી, જે જમીનો ગીરવી રાખેલી ખેડૂતોએ અકાળમાં દુકાળમાં લગ્ન પ્રસંગ, દીકરીઓના લગ્ન કરવા માટે જમીનો ગીરવી રાખેલી એવા ગુજરાતમાં 56,000 ખેડૂતો હતા. ત્યારે બેંક કે કોઈ પણ જાતનું નહોતું, ત્યારે બેંક વ્યવસ્થા નથી. ત્યારે ગુજરાતના 56,000 ખેડૂતોએ આ શેઠિયાઓ પાસેથી, સાહુકારો પાસેથી વ્યાજે પૈસા ઉપાડીને ખેતીઓ કરતા અને સમયસર તેઓ પૈસા ચૂકવી ના શકતા. અંતે ગુલામી જેવી એક પ્રથા થઈ ગઈ હતી. અને હરહંમેશા આ ગુજરાતના ખેડૂતો ચિંતિત રહેતા. અને ત્યારે આ મહારાજા ઉદયભાણસિંહને ખૂબ દુઃખ થયું. અને ત્યારે ખેડૂતોની આ વેદના સમજીને તેણે ખેતી બેંકની સ્થાપના કરી. સમયસર આ બેંકના ઘણી વખત નામકરણ ચેન્જીસ થઈ રાખ્યું છે, પણ આજે પણ ગામડાઓમાં તેને ખેતી બેંક તરીકે ઓળખવામાં આવે છે. અને આજ દી સુધી ગુજરાતના ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે ખેતી બેંકની સ્થાપના એટલા માટે કરી કે ડાયરેક્ટ ગુજરાતના ખેડૂતો બેંક સાથે કનેક્ટેડ રહે અને તેમાંથી બેંક દ્વારા લોન આપવામાં આવે. અને ત્યારે એ સમયમાં 56,000 ખેડૂતોને આ શેઠિયાઓની, આ સાહુકારોની ગુલામીમાંથી અને તેની કર્જમાંથી મુક્તિ માટે તેણે ખેતી બેંકની સ્થાપના કરી. અને એ સમયમાં 1941-45ની આસપાસ આ 56,000 ખેડૂતોને 2.26 કરોડની લોન આપી અને આ શેઠિયાઓની
અને આ વ્યાજખોરોની ત્રાસમાંથી મુક્ત કરાવ્યા અને કર્જમાંથી મુક્ત કરાવ્યા, ત્યાં સુધી આજ પણ આ મહારાણાના જે નિર્ણયને આજ દી સુધી ગુજરાતના ખેડૂતો આજે ડાયરેક્ટ બેંક સાથે કનેક્ટેડ થઈને લોન પણ મેળવી શકે છે. એવું સમય એ મહારાણાએ કરેલું હતું, જે આજના લોકશાહીના એક પણ નેતાએ આવું ખેડૂતો માટે, પ્રજા માટે ક્યારે વિચાર્યું નથી. એવા રાજાઓ, મહારાજાઓ હતા જે ખેડૂતોની વેદનાને સમજતા, ખેડૂતોની પીડાને સમજતા. તો આ નટવરસિંહજીની કહાની હતી, અને ઉદય ભાણસિંહજીની કહાની હતી. અને ત્યારે પણ ઘણા રાજા મહારાજાઓ થયા છે જેને ખેડૂતો માટે, પ્રજાની પીડા માટે, વેદનાઓ સમજતા. એને તો ક્યારેય ચૂંટણી લડવાની નથી, તે તો આદિ અનાદિ કાળથી રાજ ભોગવતા આવ્યા છે અને ધર્મ માટે ધીંગાણા ખાઈલા છે, ગાયો માટે પાળિયા થયા છે, બેનું દીકરીઓ માટે ધીંગાણા કરીને પાળિયા થઈને પૂજાણા છે, બ્રાહ્મણો માટે, ધર્મ માટે, મંદિરો માટે રક્ષા કરવા તેઓ હંમેશા રાજા મહારાજાઓ અને આ દેશના એક નાનાથી નાના વર્ગના ક્ષત્રિય યોદ્ધાઓએ બલિદાનો આપ્યા છે. જે હંમેશા ક્ષત્રિયોએ સૌથી પહેલા તેના 4 ધર્મો હતા: બ્રાહ્મણ રક્ષા, ગૌ રક્ષા, સ્ત્રી રક્ષા અને પ્રજાની રક્ષણ કરવું. 4 ક્ષત્રિયોના ધર્મ હતા. પછી બધો એનો ધર્મ હતો સ્વાર્થી. તે ક્યારેય પહેલાના ક્ષત્રિયો સ્વાર્થી નહોતા. અને આજના ચંદ ખૂટલ રાજકારણીઓ જ્યારે આવા રાજા મહારાજા ઉપર ટિપ્પણીઓ થાય છે ત્યારે દુઃખ થાય છે. અને આજે પણ સોશિયલ મીડિયામાં પણ રાજા મહારાજા ઉપર ટિપ્પણીઓ અવારનવાર થતી હોય છે. પણ આજના લોકશાહીના નેતાઓમાં અને રાજાશાહીના નેતાઓમાં આટલો જ તફાવત છે કે રાજાશાહીમાં પ્રજા માટે રાજા વિચારતા, અને આજના લોકશાહીના રાજા હંમેશા પોતાના પેટ ભરવામાં સ્વાર્થી, ચોર, લૂંટારા, ડાકુથી નહીં, બે જ હરામખોર એક નંબરના નેતાઓ છે. અને આજના તમે જુઓ ભાજપ સરકારમાં આ બેઠેલા, ઉપર ભાજપ સરકારમાં બેઠેલા આજે શું છે? આજે કંપનીઓના એજન્ટ છે. અદાણી, અંબાણીના. આજે જામનગરની આજુબાજુની ગૌચરોની જમીનો આ ચોરના પેટનાવે અંબાણીને દઈ દીધી. અદાણીમાં કચ્છના ખેડૂતો હેરાન છે. ગમે આવી થાંભલા નાખી જાય, પાણી છોડી દે, ઓલું કરે, આત્મહત્યા કરવા માટે મજબૂર છે. આજે પ્રજાની વેદના કોઈ એક પણ સ્વાર્થી નેતાઓ સમજતા નથી. આજે પ્રજાના ટેક્સના પૈસે ખેડૂત હોય કે કોઈ પણ નોકરી કરતો, ધંધા કરતો વ્યક્તિ હોય, ટેક્સ ભરે છે. ના કમાતો એ ટેક્સ ભરે છે. બધાય ટેક્સ ભરે છે. કોઈ પણ વસ્તુ લઈ તો આજે નાનામાં નાની બધી જ પ્રકારનો ટેક્સ ભરે છે. છતાંય આવા લોકોને ખેડૂતોના દેણા માફ કરવા નથી. ત્યારે આવા રાજા મહારાજાઓના વિચારને આ હરામખોરોના સામે મારે ઉજાગર કરવો છે કે આવા રાજા મહારાજાઓ પાસેથી શીખ લ્યો અને આ ખેડૂતોને લૂંટવાનું બંધ કરો, અને ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર ના કરો. એવી આ એક ક્ષત્રિય તરીકે અમને વેદના થાય છે, એટલે અમારે બોલવું પડે છે. અને આવા ચંદ ખૂટલ રાજકારણીઓ ક્યારેય પ્રજાના નથી થવાના. તે હંમેશા આ લોકશાહીના નેતાઓ ફક્ત ને ફક્ત રાજકારણ માટે એકબીજી જ્ઞાતિઓને લડાવવામાં જ વ્યસ્ત છે, અને એકબીજા સમાજને એકબીજા સાથે ટાર્ગેટ કરીને બજાડવામાં જ. દરબારને પટેલ સાથે બજાવો, દરબારને ઓની સાથે બજાવો, ઓલાને ઓલી સાથે બજાવો, હિન્દુ મુસ્લિમ સાથે બજાવો. એક નાત જાત ને બધાયના દરેક સરકાર આવી છે. એક સરકાર ને દરેક સરકાર આવી છે. કોઈ પણ એક દૂધે ધોયેલા એક પણ સરકારના નેતાઓ નથી. એક પણ સરકારના દૂધે ધોયેલા નેતાઓ નથી. તમામ પાર્ટીઓના નેતાઓને આ લાગુ પડે છે. કેમ કે રાજા મહારાજાઓએ જે બલિદાન દીધા છે, ખેડૂતોની વેદનાઓ સમજી, પ્રજાની વેદનાઓ સમજી, ક્યારે એકય પક્ષના નેતાઓ આ પ્રજાની પીડા સમજી નહીં શકે. ત્યારે આવા રાજા મહારાજાઓના કિસ્સા અમને યાદ આવે છે. એટલે આજના સમયને ખેડૂતોની આ દશા જોઈને દુઃખ થાય છે. અને ખેડૂતોને આવા લાભો આવા મહારાજાઓ એ સમયે આપ્યા ત્યાં આજે પણ એવા જે ખેડૂતો આજે યોગદાનને આજે પણ એ લાભ મેળવી છે, આજ ભોગવી રહ્યા છે. જય માતાજી.